પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરોની જગ્યા ખાલી હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી, જે અંગે સામાજિક કાર્યકર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી વહેલી તકે ભરતી કરી દર્દીઓને થતી હેરાનગતિ ઓછી કરવા માંગ કરી છે। સરકારી ભાવ છે જે હોસ્પિટલની અંદરમાં આજે જે મેડિકલ કોલેજ આવવાથી આપણને એમ છે કે ભાઈ ગરીબ જે દર્દીઓ આવતા હોય એને સેવા ને બધું સારું મળે, પણ ખાટલે મોટી ખોટ છે કે આજે હાલને તકે જે જીઆર ડોક્ટરો હોય એને અમુકના કોન્ટ્રાક્ટર રિન્યુ પૂરા થઈ ગયા હોય અને હાલને તકે રિન્યુ ડોક્ટરના જે રિન્યુ ન થયા હોય ડોક્ટરના કોન્ટ્રાક્ટર અને હાલમાં જે ઘટ હોય ડોક્ટરની જીઆરની, એટલે બધી જગ્યાએ ઓપીડીની અંદરમાં અત્યારે ડોક્ટરની ઘટ છે અને ડીન પાસે એપ્લિકેશન એવું મને જાણવા મળ્યું કે જીઆરની 100 થી વધારે એપ્લિકેશન છે આવવા માટે ડોક્ટરોને, પછી ભરતી કરતા નથી। એટલે આ શું કરવા માંગે છે કે ખબર નથી પડતી। જો વહેલી તકે આને ભરવામાં નહીં આવે તો આગળ અમે રજૂઆતમાં કરશું અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું અને ના છૂટકે પછી અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડે। કારણ આપણે મેડિકલ કોલેજ છે, એક બાજુ કહે છે કે ભાઈ ડોક્ટરને આપણે તમે શાંતિ રાખજો, અહીંયા ડોક્ટરને અમારે ભરતી કરીને ડોક્ટર માટે અમારે પ્રયત્ન કરીએ છીએ, પણ ડોક્ટર જઈએ તો જે કોન્ટ્રાક્ટર પૂરા થઈ ગયા ને તમે પેલા અહીંયા જે એપ્લિકેશન છે એને તો ભરતી કરો, તો જીઆર હોય તો જીઆર ઉપર આખી હોસ્પિટલ હાલે। એટલે મારું કહેવાનું છે વહેલી તકે ભરતી કરી અને તમે જે અમુક જે આપણા તંત્રના અધિકારીઓ છે એ બહાર રાઉન્ડ લઈ તો ખબર પડે કે દર્દીઓની હાલત શું છે। જે 25 નંબર હોય કે 29 નંબર હોય કે ઈએનટી હોય કે બાળકોને ઓપીડી હોય બધે ભરસક રહે છે અને એક જ માત્ર ડોક્ટર હોય તો એક ડોક્ટર કરે શું? એટલે કહેવાનો મતલબ એમ છે કે વહેલી તકે ભરતી કરો।